જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે છે ને 4 વાગી જા અને હર્ષને પૂરવાનું જાગી જશે અને છે ને મેં માલ નિરણ નાખી દીધી છે. હે હું પીધું તું? તો મારા હર્ષભાઈ સોડા પી લીધી જાગીને. કા કોણ લાવ્યું તું? કોણ લાવ્યું તું? હા, હજુ અમારા ભાઈ તૈયાર થઈ જશે અને પૂર્વાબેન અમારે ક્યાંક બહાર રમે છે. ક્યાં રમે છે આપણે જોઈ આવીએ. શું કરે છે પૂર્વા? એ પૂર્વા અમારે રહોડામાં જ રમતી હોય. જો આમ જો ટકો આમ જો તો ખરી. જઈ લે પૂર્વા, આ શું કર તું? શું કર તું? હે ગોગડી કઈ નથી સમજાતું. જતો ખરી આમ જતો. અને મોઢું જોવો ફ્રેન્ડ, એકવાર જોવો તો ખરી. જાય લે ભસ્મ તારી થઈ ગયા ભાઈ. ખાસ આમ જોતો ખરી. આ બધી રાખ ને જાય લે. આમ જોતો સુલામાંથી રાખ સોપડે બે. હાલો બહાર નીકળો, ગરમી નથી થતી પૂર્વા? આમ તો જોવો રાખ રાખ થઈ. હાલો બાકી જાહે. બહાર નીકળો હાલો બે ભરું. જો પૂર્વા તો જો પૂર્વા પછી નવરાવશે કોણ છે તો નાય નાખે. જો તો ટકામાં તેલ નાખ્યું છે. જો ત્યાં તો રાખ સોપડી દીધી. સતર્સ કેટલી ગરમી થાય અહીંયા. કા રાખ સોપડ માં સાયથી સોપડે. જોઈ લે. હાલો બાર નીકળ. હાલો 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 બાર નીકળ. જો તો ખરી. હાલ તો આપણે બહાર જઈને બધાને બતાવું. જો તો હા બેઠ તો. બેઠ તો જો તારું મોઢું જોતો. અહીં સામું જોતો પૂરો. અહીંયા જોતો અને મોઢું જોવો તો. જો તારા હાથ ને જોઈ દે. ઉઘરી હાવ. ચાલો કઈ નહીં. જો પૂર્વાબેન ને આગળ હાથ પગ ને મોઢું ધોરે દે ને જોઈ પાછી ન્યા જ જાય. જોઈએ ને રમવાનું ન્યા જ હું હો. ક્યાંય બીજે રમવા નથી જાતી. એવડું મોટું ફળિયું છે, ફળિયામાં નથી રમવું. અત્યારે છે ને તડકો છે, પછી ટાઢા પોર થાય ને તોય ન બહાર રમવા જાય. તો જો માલ મેં સારું નાખી દીધું ને સારું ખાય છે ને. અમારે વાહિંદો કરવાનું છે, થોડાક પોદળા છે આગળ નાખ દો. અને બંતર લેવાના છે ને ફેમિલી. જો આજ વાદળા કેટલા થઈ ગયા પાછા. જો 2 દી વાદળા રહીને 2 દી વૈયા જાય એવું છે. જો આજ વાદળા પાછા વધી ગયા છે. જો આવા થોડાક નીકળ્યા છે વાદળા પોદા. જો આ ઢાળિયામાં થોડુંક વાહિંદું છે પોદળા. આ ઢાળિયામાં છે થોડાક ને થોડાક જો આ ઢાળિયામાં છે. પંખો રૂમમાં ચાલુ છે, બંધ કરતી આવું. તો ફેમિલી મેં છે ને જો કપડાં ધોયા અને જો માલ છે ને પાયને ખડ નાખી દીધું છે. જો એ ખાય છે. અને જો મેં અત્યારે કપડાં ધોયા અને પૂરવાની 2 વાર સુધી નાય છે. અત્યારે જો એટલા કપડાં ધોયા. બાકી થોડાક એવા હતા ને મેં અત્યારે ધોવાના રાખ્યા. બપોરે તડકાના ધોયા નહીં ને. અત્યારે છે ને 5 વાગી જાય, ટાઢો પર થઈ જાય ને મેં કીધું એટલા છે ને તો ધોઈ નાખું. તો ફ્રેન્ડ જો મસ્ત મજાના નાય ધોઈ નાખ્યા. અને હર્ષન પૂરવાય તો જો બીજી વખત નાયા. જો બાતે 2 વાર પાછા નાયા મારી યાર. એકવાર બપોરે નાઈને સુઈ ગયા ને પાછા જો ત્યારે મારે યાર નાયા. અને જો મસ્ત મજાનું નાઈ નાખી અને કપડાં ધોઈ નાખ્યા છે. કામ હવે એક વાહિંદું રહ્યું છે ક્યાંનું. હવે બસ આગળ કરી નાખો. વર્ષને સાદું બનાવી દે ને પછી વાહિંદું કરવાનું છે. બંતક લેવાનું છે ચૂલા આગળ. પછી બહાર ડેલા બહાર રમવા જવાનું છે. ફેમિલી આ છોકરાને છે ને વિડીયો બનાવવો છે. બોલ વિડીયો બનાવો છે તને તો શું કહેવાનું છે તારે? હે આગળ કંઈક કહેતો હતો ને. શું છે ટકા? હાલો સાદું બનાવી દો 2 વાર પી લો. શું છે પૂરો? પંખો બંધ કરી દીધો એટલે જોવે બેન. હાલો હાલો વો લેવાનું છે. તો ફેમિલી 6 વાગી જાય. ફૂકા લેવાનું છે. હે રમો સેટ ને ત્યાંથી વો લઈ આવે છે. ફેમિલી અત્યારે તો 6 વાગી જાય ને. હર્ષના પપ્પા જો કામેથી આવી જાય અને એને તો તરબૂચ ખાધું છે. અને જો બીજી સાલું જો ગાઉને ખવડાવે છે. જો આગળ હર્ષને એના પપ્પા છે ને બાયથા અને હર્ષ એના પપ્પાને હોટી મારી ગયો. એના પપ્પાએ 2 ધબ્બા માર્યા હર્ષભાઈને. કા
કાંઈ નહીં, હાલો ફેમિલી, આજ કાંઈ શાક બકાલાનું કાંઈ ઠેકાણા નથી ને અર્શના પપ્પાની દુકાને ગામમાં લેવા મોકલવા જોઈએ ને હું કેમ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આજે છે બીજો દિવસ અને હું જોશે ને માલને ફેરવા છે એટલે ખાણ બનાવું છું. જો આપણે બનાવી છે ખાણ, માલને બટકા. આવી રીતના બે ઓલામાં ખાણ દઈને માલને ફેરવવાના છે. બે નાખી લે, એક તગારો મેકી દઈએ, આગળનો ખીલો ને અહીંયા વાસડાનો ખીલો. પેલા છોડીએ આપણે વાસડાને. વાસડા આગળ એના ખીલે વીર જાય. જો હાકળ વીટવી દીધી પગે ટાઈટ. બોલી બાજુ જવું જોઈએ. હવે વારો છે ગાયનો. હું ગદ્દી ખીલે વહી જા કે તો ક્યાં જાવું આને. गद्दी न क्या जाती है. બે ફેરવાઈ જાય. હવે નાખી દઈએ મિરણ. નાખી દીધું છે લીલું ખડ. હવે ખાઈને બેસી જાય. આ હજી ખાણ ખાય છે. તગારું લેતી જાઓ. તો જો મેં વાસણ ધોઈને કા ના બે બારો વીખે છે ગારો. જો ગારો વીખો છો. જો મેં અહીંયા વાસણ ધોયા ને તો ગારો જોશે ને તો બે બારો ગારો વીખે છે. અને મારે વાળવાનું છે. હવે જો કેવું પડ્યું છે હું તમને બતાવું. જો માલ ફેરવે ને એટલે જાય કેવું પડ્યું છે એટલે મારે વાળવાનું છે. હવે તો વાળી નાખું. ઉભા ઘડી કઈ તો ફેર છે ને અડધું વાળવાનું અડધું વાળવાનું બાકી હતું ને તો હર સવારે ઉંદરડી ફાળી જાય. જો ડોલમાં ઉંદરડી ગળી ગઈ. જોતો રે જો જો કેમ કરે. જો બહાર આવું છે હર્ષ, બહાર આવું છે. જો રાતની પડી ગઈ છે ડોલમાં કે કદાચ વિચારમાં પડી હોય. જો નાનું એવું બચ્ચું છે ડોલમાં પડી ગયું. હા નાનું એવું પટ્ટું છે. જો આગળ અંદર વહી જાય. જો વહી ગઈ. જોતો રે જોતો રે જોતો રે જોતો રે. જો કેવું ડોકું બારું કાઢે. જો હાલો એને કાઢ નાખી બારી. કાઢ નાખવી ને હવે રમાય નહીં, મરી જાય બિચારું. જો એને રમવું નથી, એને બહાર આવવું. જો જો કાઢ નાખ બારું. હો હર્ષભાઈ જો બહાર કાઢે છે. હાલો એને ડોલમાંથી બહાર કાઢ નાખીને હજી મારે કામ વાળવાનું બાકી છે. સોળા બાફા મેકવાના છે શાક બનાવવા. ઉંદરડીના બચ્ચાને આપણે મુક્તિ આપી દઈએ, બહાર કાઢ નાખી. કા થોડુંક ઘરથી થોડુંક આઘું કાઢવી ને તો આમ આઘું વહી જાય ઉંદરડીને બચ્ચું. પૂર્વા હાલ અહીંયા જોવી તો જોવાય તો હાલો. ડેલાને બહાર કાઢ નાખી એટલે છે ને બહાર વયું જાય. નકર અહીંયા પાછો આપણે કપડાં તોડશે પાછું. બા હાલો હર્ષભાઈ ડોલ લઈને જાય છે. બજારે નાખ દે એટલે આમ વયું જાય. એલા પૂરવા બેન ઉપર હાલો પૂરી હાલે હર્ષ અહીંયા જો જાગર નીકળશે તો જાય. જો નીકળી ગયું. જો થાકી ગયું છે તરી તરીને. જો એલા પૂરવા બેન નાનું એવું જો ઠરી ગયું. પોરો ખાય. હવે કયું નું તરતું હશે. રાતે પડી ગયું કે કોને ખબર. પૂરવા અડાડમાં
જો એ પૂર્વા કવડી જાશે જો કેમ કરી જો તું ઊંચું થયું જો જો થાકી જો ઘડીક નો કાઢો તો મરી જાત હાલો એને જવા જો હવે જો ઈ હાલવા મેડો કઈ નહીં વાંધો આવે વયું જાય જો જો વયું જા કે તો કેવું ઠેકડા મારે અટતો નહીં એવું અરે વયું જાય હવે આપણે ક્યારે વહી જઈએ તો 10 રૂપિયાની મેં દૂધી લીધી પણ આપણે અત્યારે દૂધીનું શાક નથી બનાવવાનું સોળા બાફા મેકવાના છે તો સોળા બાફા મેકી દો આ દૂધીનું છે ને આપણે સાંજે બનાવવાનું છે શાક અથવા તો ઢોકળા બનાવશું ટાઈમ ઉપર આધાર તો પેલા સોળા બાફા મૂકી દઉં આ બે બારું જો જમરો ખામ દીધા છે બે બારું જમરો ખાય છે જો હે ઊભો રહે ફેમિલી અત્યારે છે ને આજ તો 9:30 વાગી જાય છે મોડું થઈ ગયું ને આજે મેં છે ને દૂધીના ઢોકળા બનાવ્યા હતા ઢોકમાં ન લેવાનું અને મોડું થઈ ગયું છે જમવાનું તો જો બહાર પથારી કરી છે જો પૂરવા અહીંયા ગૂતી છે અને જો બહાર પથારી કરી નાખી છે અર્થના પપ્પાએ તો વિડીયો આપણે એમ રાખીએ આપણે છે ને જેમ જેમ ટાઈમ વધી જાય એમ આપણે બ્લોગ લઈશું એટલે બ્લોગ આપણો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો